ફાઇનલી મિત્રો પછી હું ઉતર્યો બહાર અને વિડીયો તો મેં ઉતારી લીધો પણ લગભગ એડિટ કરવાનો ટાઈમ નહીં મળ્યો. ફાઇનલી મિત્રો સવારમાં મસ્ત મજાનો જાગી ગયો ને આવતો રહ્યો દુકાને. કાલે મિત્રો એક છોકરો આપણી પાસે ચોપડા મૂકી ગયો હતો કારણ કે એને કરવાનું હતું બુક બાઇડિંગ. બધા ચોપડાને ક્લિપ મારીને મેં કમ્પ્લીટ કરી નાખ્યા પણ હવે મિત્રો મારે જે વધારાના પૂઠા વધ્યા હતા ને એ પૂઠાને કાપવાના હતા. ચોપડાની ફરતે મેં વધારાના પૂઠા કાપી નાખ્યા અને હવે મિત્રો મારે લગાવવાની હતી ટેપ પટ્ટી. તો ફાઇનલી મિત્રો આપણે ચોપડાને ફરતે કમ્પ્લીટ પટ્ટી લગાવી દીધી અને કમ્પ્લીટ આપણે બુક બાઇડિંગ કરી નાખ્યું. ફાઇનલી મિત્રો કામ પતાવીને હું આવતો રહ્યો બહાર કારણ કે આજે પણ આપણા ઘરે કડિયા કામ ચાલુ જ હતું. પછી મિત્રો હું બપોરે ખાવા બેઠો તો એટલી વારમાં આવી ગયો ભાણુભાનો વિડીયો કોલ. થોડીક વાર મિત્રો ભાણુભાઈ આપણે વાત કરી લીધી ને પછી મિત્રો નહીં બેને કમ્પ્લીટ થઈને આવતો રહ્યો ધાબા ઉપર. ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે બપોરના 3 ને હવે ફરીથી પાછા કડિયા આવવાનો ટાઈમ થાય આવી ગયો. હું પાછો મજૂરવાળા વેશમાં ને લાગી ગયા કામ. અને આજે મિત્રો આપણે જે બાથરૂમ ઉપર પાણા નાખ્યા હતા ને એ પાણા ઉપર આપણે થોડોક ટાર પાડવાનો હતો. પછી મિત્રો કડિયા તો એમનું કામ કરતા હતા ને મને ઉભા એક વિચાર આવી ગયો કે મારે 5 વાગે તો વિડીયો અપલોડ કરવાનો હોય ને વિડીયો તો મેં ઉતાર્યો જ નથી. પછી મિત્રો કડિયાને એમના રેઢા મૂકીને હું આવતો રહ્યો વિડીયો ઉતારવા ને મિત્રો આ વિડીયો આપણા એને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી ગયો અને મેન આઈડીને તમે હજી ફોલો ન કરીએ તો જલ્દી ફોલો કરી નાખજો. ફાઇનલી મિત્રો પછી હું આવતો રહ્યો બહાર અને વિડીયો તો મેં ઉતારી લીધો પણ લગભગ એડિટ કરવાનો ટાઈમ નહીં મળ્યો. વિડીયો એડિટ કરવાનો મિત્રો ટાઈમ ન મળ્યો તે ન જ મળ્યો ને ઠેઠ મેં 6:30 વાગે વિડીયો અપલોડ કર્યો. હવે મિત્રો આપણે વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખીને મળશું હવે આપણે કાલના વ્લોગમાં.